તાઇવાનમાં 7.0 મેગ્નિટ્યુડની તીવ્રતાવાળો પાવરફુલ ભૂકંપ આવ્યો છે, જેના કારણે અનેક ઇમારતો ધ્રુજી ઉઠી હતી અને લોકો નાસભાગ કરતા જોવા મળ્યા હતા. તાઇવાનમાં મોટો ભૂકંપ આવ્યો છે, જેમાં અનેક ઇમારતો ધ્રુજી ઉઠી હતી. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 7.0 મેગ્નિટ્યુડ હતી. અત્યારે તેમાં કુલ કેટલું નુકસાન થયું છે તે સામે નથી આવ્યું, જેમાં સ્થાનિક અધિકારીઓ અસરગ્રસ્ત લોકોની સંખ્યાની માહિતી ભેગી કરી રહ્યા છે. આ ભૂકંપનું કેન્દ્ર યિલાન કન્ટ્રી હોલથી 32.3 કિમી પૂર્વમાં હતું. તેની ઊંડાઈ જમીનથી 72.8 કિમી નીચે હોવાનું સામે આવ્યું છે. આ ભૂકંપથી રાજધાની તાઇપેમાં અનેક ઇમારતો ધ્રુજી ઉઠી હતી. તાઇવાન 2 ટેક્ટોનિક પ્લેટોના જોડાણ પાસે સ્થિત છે, આથી અહીંયા ભૂકંપનો ખતરો રહે છે. આ ભૂકંપના સીન સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયા છે, જેમાં લોકો દુકાનો અને ઘરોમાંથી બહાર દોડતા જોવા મળ્યા હતા. તો ફાર્મસીના એક વિડીયોમાં લોકો ભૂકંપ આવતા દોડતા જોવા મળે છે. બીજા વિડીયોમાં એક એપાર્ટમેન્ટમાં બધું હલતું જોવા મળે છે. આ અંગે તાઇવાનની નેશનલ ફાયર એજન્સીએ જણાવ્યું હતું કે અમારા દ્વારા નુકસાનનું મૂલ્યાંકન ચાલુ છે. ભૂકંપ બાદ કોઈ પણ સુનામીની ચેતવણી જાહેર નથી કરાઈ, જેમાં કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી મળ્યા. એજન્સીએ લોકોને તાત્કાલિક રાખવા, હાનિકારક વસ્તુઓથી દૂર રહેવા, જૂતા અને ફ્લેશલાઇટ પાસે રાખવાની સલાહ આપી રહ્યા છે. અગાઉ પણ તાઇવાનમાં ઘાતક ભૂકંપ આવી ચૂક્યા છે, જેમાં વર્ષ 2016માં દક્ષિણ તાઇવાનમાં આવેલા પાવરફુલ ભૂકંપનો પણ સમાવેશ થાય છે, જેમાં 100થી વધુ લોકોના અવસાન થયા હતા. તો વર્ષ 1999માં 7.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 2000થી વધુ લોકોના મૃત્યુ થયા હતા.